આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બાબરા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિ ઉજવાઈ। બાબરાના ચમાડી ગામમાં લેરાનાથ ગૌશાળામાં ભારતીય કિસાન સંઘ બાબરા સમિતિ દ્વારા ખેડૂતોના ઇષ્ટદેવ અને કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ હળધારી ભગવાન બલરામની જન્મ જયંતિ ઉજવવામાં આવી અને ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરિયા તેમજ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરા અને 77 વર્ષની ઉંમરના વડીલ શ્રી પરસોત્તમ દાદા ભાયાણી તેમજ કાર્યકર્તાઓ અને ગૌશાળાના સંચાલક ભૂપતભાઈ ખીમાણી સર્વ મળી ધામધૂમથી ગૌશાળામાં સફાઈ કરીને ઉજવણી કરવામાં આવી અને ભગવાન બલરામની જય, ભારત માતાની જય, જય જવાન જય કિસાન સાથે જય જય બલરામ બોલી પ્રમુખશ્રીએ જણાવ્યું કે આપણો ભારત દેશ 80% ખેતી પ્રધાન છે અને ભારતનું કરોડરજ્જુ જ ખેતી છે અને બલરામ એટલે કૃષ્ણના મોટા ભાઈ જે શેષનો અવતાર છે અને આગલા જન્મમાં બલરામ રામના નાના ભાઈ લક્ષ્મણ હતા જે કૃષ્ણ કાળમાં રામે કૃષ્ણનો અવતાર ધારણ કર્યો અને જે રામાવતાર જે મોટા હતા તે નાના ભાઈ કૃષ્ણ અને નાના ભાઈ હતા તેમણે ભગવાન બલરામનો અવતાર ધારણ કર્યો અને શાસ્ત્રમાં કહેવા પ્રમાણે વસુદેવના બીજા પત્ની રોહિણીને ત્યાં બલરામનો અવતાર થયેલ। તે કૃષ્ણ કરતા 11 મહિના અને 17 દિવસ મોટા હતા। એ સમયમાં પણ લોકોને હેરાન કરતા રાક્ષસોને ભગવાન બલરામ અને કૃષ્ણે સંહાર કરેલા અને આજે બલરામ ભગવાનની જયંતિ નિમિત્તે પ્રાર્થના કરીએ કે ભારતની ખેતી હજુ વધુ સમૃદ્ધ બને, ખેતીના પોષણક્ષમ ભાવ મળે અને ભારત દેશ વિશ્વમાં નંબર 1 બને તેવી ભાવના વ્યક્ત કરી તેમજ પર્યાવરણ સારું રાખવા તેમજ ભારત દેશને ગરમીથી બચાવવા દર વર્ષે વૃક્ષો વાવીએ તેવો બધાને આગ્રહ કર્યો તેમજ યોગામાં મેડલ મેળવી ગુજરાત બીજો નંબર મેળવનાર 77 વર્ષના પરસોત્તમ દાદાએ જણાવ્યું હતું તમારાથી મહેનત થાય તેટલી કરો અને ખેતી સાચવી રાખવા જણાવ્યું હતું। ખેતર બને ત્યાં સુધી વેચતા નહીં। અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરાએ ગૌ માતાની જય બોલાવી અને ગાય આધારિત ખેતી કરવા જણાવ્યું તેમજ કિસાન સંઘ દ્વારા ખેડૂતોને હેરાન કરતા તત્વો અને ખોટી રીતે દંડ આપેલા તેમાંથી ખેડૂતોને દંડ કરાવેલા અને તેમાંથી કિસાન સંગઠન જ બચાવી શકશે। ત્યારબાદ કારોબારી મેમ્બર શ્રી સવસીભાઈ જાદવે જણાવ્યું કે ખેડૂતોને સમૃદ્ધિ લાવી હશે તો એફપીઓ કે ખેડૂત મંડળી બનાવવી પડશે અને ખેડૂત તેની રીતે ખેત પેદાશ વેચતો થશે તો સમૃદ્ધ થશે તેમજ કારોબારી મેમ્બર મધુભાઈએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતરમાં માટી નાખવાની મંજૂરી લેવી પડે છે તે ખેડૂતો માટે છૂટ હોવી જોઈએ તેમજ રખડતા રોઝ, ભૂંડ, રેઢિયાર પશુઓમાંથી ફોરેસ્ટ ખાતાએ ખેડૂતો બચાવવા તેમજ ખેતીને બચાવવા રોઝ, ભૂંડ વગેરેની વ્યવસ્થા કરી લઈ જવા જોઈએ। છેલ્લે બધા કિસાનોએ ગૌશાળામાં ગાયોના દર્શન કરી પ્રસાદ લઈને ઉત્સવ ધામધૂમથી મનાવ્યો તેમજ સાંજે 9 વાગ્યે બાબરાના કુંવરગઢ ગામે ગણપતિ ઉત્સવ સાથે ગ્રામજનોએ બલરામ જયંતિની ઉજવણી કરી। રિપોર્ટર ભાનુ પાનશેરિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, બાબરા। આજે અમે બલરામ જયંતિ નિમિત્તે ચમાડી ગૌશાળામાં બલરામ જયંતિ ઉજવી અને ગાયો ખેતી માટે કેટલા ઉપયોગી છે જેમાં 33 કરોડ દેવતાઓ છે એમાં વાત છે એટલા ગુણો છે। ગાયોની જો ખેતી કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતીથી ઘણા રોગો દૂર થઈ જાય છે પણ જો ગાય આધારિત ખેતી નહીં કરીએ અને રાસાયણિક ખાતર અને એ વાપરીશું તો કેન્સરના ભોગ આપણે વધુ બનતા જઈશું। બોલો ભારત માતા કી જય। બલવાન ભગવાનની જયંતિ નિમિત્તે અમે ચમાડી મુકામે ગૌશાળામાં બધા ખેડૂત મિત્રો કિસાન ભાઈઓ ભેગા થઈ અને ખેતી આધારિત ગાય આધારિત ખેતી અને ખેડૂતોના અમુક પ્રશ્નો જે એની ચર્ચાઓ થઈ એના માટે શું કરવું એના પ્રશ્નોની અમારે ભાનુભાઈ છે, અમારા લાલભાઈ છે, અમારા મિત્રભાઈ વાવડાથી આવ્યા છે, ઇંગોળાથી આવ્યા છે, બધા મિત્રો સાથે બેસી ચર્ચાઓ કરી, ગાયોની મુલાકાત લીધી અને ખેતીવાડીને કિસાનોના અમુક પ્રશ્નો એને સોલ્વ કર્યા અને એની રજૂઆત કરવા માટે સરકાર અમને સહકાર આપશે એવી ભાવનાથી બધા ભેગા થયા। આજે ભાદરવા સુદ 6ને દિવસે ગૌશાળામાં મળી અને જે કાંઈ એમને ભગવાનને પ્રેરણા આપી એના માટે બોલી અને અમે બધા એ પ્રશ્નોની ચર્ચાઓ કરી છે એના માટે વિધિને આગળ ઉપર લેશું અને આજનો દિવસ ટુડે ઇઝ ગુડ ડે। બરાબર? જય ગૌ માતા કી જય, બલરામ ભગવાન કી જય, બલરામ ભગવાન કી જય। બલરામ ભગવાન નિમિત્તે અમે અહીંયા ભેગા થયા છીએ એના